કરંટ અફેર ની અંદર સાહેબ હું એક વસ્તુ એડ કરવા જઈશ કે કરંટ અફેર ની અંદર છે ને છોકરાઓ તમે બધા ધ્યાન રાખજો, ઇન્ટરનેશનલ રિલેશન આ એક ઉભરતો સબ્જેક્ટ છે અને હાઈલી ઇગ્નોર્ડ સબ્જેક્ટ છે કે છોકરાઓ શું કરે વાંચીને જ ના જાય. આ યર નું હવે કોને ખબર પુતિન શું કરે છે અને ટ્રમ્પ શું કરે છે, આ જોઈ લઈશું વાળો એટીટ્યુડ છોકરાઓનો છે એ નહીં ચાલે. ઇન્ટરનેશનલ રિલેશન, માર્ક માય વર્ડ્સ, ઇન્ટરનેશનલ રિલેશન વિલ ડોમિનેટ વન ડે. આનામાંથી દર વર્ષે 10 પ્રશ્નો પૂછાશે અને મેન્સમાં 1 થી 2 પ્રશ્નો આવશે. આ લખી રાખજો કેમ કે સ્પેસિફિકલી લખેલું સિલેબસમાં નથી કે ઇન્ટરનેશનલ રિલેશન જેમ યુપીએસસી માં લખેલું છે, જીપીએસસી માં નથી લખેલું, પણ કરંટ અફેર ની અંદર ઇન્ટરનેશનલ રિલેશન આવશે તો એવી રીતના પ્રશ્નો પૂછાશે. સો બી રેડી. આ વખતે જોયું કે આઈઆર માં પણ ડોમિનેટ કોને કર્યું છે, કહું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન અને બોડીઝ. એ કોનો ભાગ છે સાહેબ? ઇન્ટરનેશનલ રિલેશન નો જ ને. અને એ ડુએબલ છે, છોકરાઓ ખોટા બીવે છે, બહુ ડુએબલ સબ્જેક્ટ છે, મસ્ત સબ્જેક્ટ છે. આઈઆર છે ને ચાય પે ચર્ચા છે, બસ તમારે એના ટેકનિકલ સેન્સમાં બસ એ વળવાનું જ છે, બીજું કઈ જ નથી. મોજ સબ્જેક્ટ છે, મોજ એકદમ લાકડા જેવું. તો કરંટ અફેરમાં ડોમિનેટ કર્યું છે ઇન્ટરનેશનલ રિલેશન.